જો આપણી આદતોમાં ઈર્ષા અને ઘમંડ છે તો આપણને બરબાદ થવા કોઈ દુશ્મનની જરૂર નથી. આ જમાનામાં સ્વભાવને સંજોગો સાથે સેટ કરવો એ આપણી સૌથી મોટી સફળતા છે. મફત કેરી સવારી આપણી, એમાંય તું પરેશાન છે. શું લાવ્યા તા કે શું લઈ જશું, શેનું તને અભિમાન છે? કોઈ પણ વસ્તુની કદર ત્યારે જ થાય છે સાહેબ, જ્યારે તે પૂરી થવા આવે. પછી ભલે એ સ્કૂલ, કોલેજ, સંબંધ કે જિંદગી હોય. સંપ માટીએ કર્યો અને ઈંટ બની, ઈંટોનું ટોળું થયું ને ભીત બની, ભીતો એકબીજાને મળીને ઘર બન્યું. જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય તો આપણે તો માનવી છીએ. સૌને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે અને સૌને અલગ કરવાની તાકાત વહેમમાં છે. કોઈકનું કામ કરી આપવાની સત્તા તમારા હાથમાં હોય તો અવશ્ય કરી આપજો, કેમ કે ભાગ્યશાળીને જ આવી તક મળે છે, બાકી ધક્કા ખવડાવનારા તો ઘણા મળે છે. સમજ અને ગેરસમજમાં ઝાઝો ફેર નથી. એકમાં ભાન આવે છે ને એકમાં ભાન ભૂલાય છે. માનતા રાખીને 1000 પગથિયા ચડવા કરતાં માણસાઈનું એક પગથિયું ચડવું વધારે સારું છે. હકીકત છુપાવનારને એ ખબર નથી હોતી કે પાપ એક દિવસ પાતાળમાંથી પણ પ્રગટ થાય છે. જે વ્યક્તિ સારું કામ કરે છે તે ક્યારે આદરનો ભૂખ્યો નથી હોતો. તેનું કામ જ તેને સન્માનને પાત્ર બનાવે છે. જો પવન મોસમનું વલણ બદલી શકે છે તો પ્રાર્થના પણ મુશ્કેલીની ક્ષણ બદલી શકે છે. નાચતો મોર અને પૈસાનું જોર કાયમી કોઈનું ટકતું નથી સાહેબ. સમય પૂરો થાય એટલે કલા અને કલાબાજી સમેટી જ લેવા પડે છે. ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત એને ઘાસથી ભરી દે છે. એવી જ રીતે જો દિમાગમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે. હસતા માણસની સોબત અત્તરની દુકાન જેવી હોય છે. ભલે તમે કંઈ ન ખરીદો તો પણ સુગંધ તો મળે જ છે. કોઈ નબળું નથી હોતું સાહેબ. ક્યારેક 2 ચોપડી ભણેલો માણસ પણ જીવનની અમૂલ્ય શીખ આપી જતો હોય છે. પોતાની પરિસ્થિતિ જોઈને જીવતા શીખજો, પારકાની સંપત્તિ જોઈને નહીં. કારણ કે રાત્રે 2000 વોલ્ટના બલ્બની દિવસે કોઈ કિંમત નથી હોતી. ડર હંમેશા આપણને એક કેદી બનાવીને રાખે છે, પરંતુ ખુલ્લા વિચાર આપણને હંમેશા બાદશાહ બનાવીને રાખે છે. બીજા સાથે એવી જ ઉદારતા રાખજો જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે. જેવી રીતે વૃક્ષના મૂળમાં પાણી નાખવાથી છેલ્લા પાંદડા સુધી પહોંચે છે, એવી જ રીતે પ્રેમપૂર્વક કરેલું કર્મ ભગવાન સુધી પહોંચે જ છે. એ ભણતરનો શું અર્થ જે રસ્તા ઉપર આપણે કચરો ફેંકવાના હોય એ જ કચરો કાલે સવારે એક અભણના હાથે સાફ થવાનો હોય. હંમેશા સમાધાનનો હિસ્સો બનો, સમસ્યાનો નહીં. જિંદગીના 6 વિચારો. પ્રાર્થના કરતા પહેલા વિચારતા શીખો, બોલતા પહેલા સાંભળતા શીખો, વાપરતા પહેલા કમાતા શીખો, લખતા પહેલા વિચારતા શીખો, મરતા પહેલા જીવતા શીખો અને હાર માનતા પહેલા પ્રયત્ન કરતા શીખો. સંઘર્ષ કરતી વખતે ગભરાશો નહીં, કારણ કે સંઘર્ષ દરમિયાન જ વ્યક્તિ એકલો હોય છે. સફળતા પછી તો આખી દુનિયા સાથે હોય છે. જીવન શિક્ષક કરતા કડક છે. શિક્ષક શીખવીને પરીક્ષા લે છે અને જીવન પરીક્ષા લઈને પાઠ શીખવે છે. સમસ્યા, સમાધાન અને સફળતા વ્યક્તિના પોતાના હાથમાં હોય છે. વધારે પડતું આગળ ના થવું, કેમ કે પુસ્તકનું આગળનું પાનું જ સૌથી વધારે નજરઅંદાજ થતું હોય છે. શબ્દોની રેન્જ સારી હોય તો માણસોના નેટવર્ક ક્યારેય પણ તૂટતા નથી. જરૂરિયાતો અને ઊંઘ જીવનમાં ક્યારેય પૂરી થતી નથી. જે જેટલી સુવિધામાં હોય છે એ તેટલી જ દુવિધામાં હોય છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રેમથી રહો, પછી તો પ્રેમમાં જ રહેવાનું છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે લાંબુ હોય છે. જીવનમાં સુખી થવા માટે બસ એક જ વસ્તુ છોડવાની, અને એ છે સરખામણી. હૃદયમાં કડવાશ અને જીભમાં તીખાશ હોય ને તો જિંદગીનો સ્વાદ બગડી જાય છે. વહાણ દરિયા કિનારે હંમેશા સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયું. એવી જ રીતે જીવનમાં જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી.